સદગુરુ મહારાજની જય. બોલો. એ જ પૂછવાનું છે માતાજી એમ કે આ ભરતની મલકા શેક નથી ને બધા મઢે મઢે બધા ભૂવા ધોણે એ હાસું કે ખોટું? બરાબર. હવે જુઓ, પ્રથમ જો આમાં ઉત્પત્તિ થઈ હોય તો માતાજીની શક્તિની જ ઉત્પત્તિ થાય ને, હા હા બરોબર ને? તો પ્રથમ શક્તિની જ ઉત્પત્તિ થાય છે. માં ન હોય તો આપણે ક્યાંથી હોય? ન હોય ન હોય ને. ન હોય. એમ એટલે પ્રથમ શક્તિની ઉત્પત્તિ થઈ. એ માર્કુંડની વાણીમાં કીધું, એ જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં, ઋષિ મુનિ જપતા તા રા ભરી નતા ચાર વેદમાં. એ જે ગુરુજી કે નિરંજન હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી. પેલા કઈ હતું જ નહીં. પેલા કઈ નતું. પ્રથમ જો થાય તો શક્તિ એમાં ઉત્પન્ન થાય, બરોબર ને? શક્તિ દર્શાણી. શક્તિ દર્શાણી પછી કે ઉમૈયાના વાદ્યો ઉમેર, ત્રણ પુરુષ પ્રગટ કર્યા. ત્રણ પુરુષ પહેલા જ પ્રગટ કર્યા. એ ઉમૈયા જે આ શક્તિ કહો ને, એ શક્તિ ઉમૈયામાં આવી. ત્રણ પુરુષ પ્રગટ કીધા. એ શક્તિએ કીધો પરમોદ, શક્તિએ પરમોદ કીધો. ત્યાં આ ત્રણ પુરુષ પ્રગટ થયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ પહેલા પ્રગટ થયા. તો એ આપણા સંતોએ નક્કી કરીને કીધું કે આ રજોગુણ, તપોગુણ ને સત્વગુણ, આ ત્રણ પુરુષ છે. કોઈ આવા વ્યક્તિ થયા નથી. પેલા તો ત્રણ ગુણ આવ્યા. ત્રણ ગુણ આવ્યા પછી પાંચે મળે કીધો આધાર. પાંચ કહેતા આ પાંચ તત્વ છે, બરાબર ને? પાંચ તત્વમાં જો એક તો ધરતી આવે, ધરતી આવે, પવન આવે, પાણી આવે, આકાશ આવે ને તેજ આવે. એ પાંચ તત્વથી આ થોડ દેહ બંધાય. આ માણસનો જે કાંઈ દેહ બંધાય છે આ પાંચ તત્વ અને ત્રણ ગુણથી બંધાય છે. એ છઠ્ઠો આ બોલી રહ્યો એના આચમ રામ કીધા. હા, આચમ રામ. આ બોલે એને જ ઓળખવાનો છે. ત્યાં કીધું છે બોલે બીજો ને પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો અળગો રહીને ગોતે કે, એટલે આને ઓળખાણ કરાવે, બરોબર ને? તો પછી આ બોલી રહ્યો છે આ માધ્યમ યાનું છે. જે બોલી રહ્યો ને એ બીજો ને ભીમો કે ભગવાન. ચાર આંગળ ને શેઠે આંખ ભાળે નહીં કાન. આપણી આંખ આપણો કાન ન ભાળે તો શું કરવું જોઈએ? એની સો રાખવો જો ને આમો આપણો કાન આંખે જોવે તેથી સો દેખાય ને. એટલે એમ આ વાતને જાણવા માટે સદગુરુ કરવા જોઈએ. હવે એ સદગુરુ આપણને આની ઓળખાણ કરાવે શિવ શક્તિની. હા, શિવ શક્તિની ઓળખાણ કરાવે કે શિવ તો કે આદિ અનાદિ નો છે. જયારે અજમલ રાયે શંકરને પેલા પ્રસન્ન કર્યા ને કે મારે હવાઈ શેર માટેની ખોટ છે, તો એને શું કીધું કે હું કોઈનો થયો નથી ને થવાનો નથી, બરોબર ને? હું તો આદિ અનાદિ નો સૌ કે મેં જન્મ લીધો જ નથી એવું કે છે. અને હું કોઈનો થયો નથી ને થવાનો નથી. તારે જો શેર માટેની ખોટ હોય ને તારે દુઃખ ભાંગવું હોય તો દ્વારકાના નાથ ભાઈ જા. પછી જાય છે દ્વારકા. એ કે હવાઈ શેર ઘેના લાડુ વળ્યા અને દ્વારકા જાય છે ભગવાનને જમાડવા. એટલે મોતીભાઈ કે મારે ભગવાનને જમાડવાના. એટલે પૂંજારી કે જમાડી લ્યો. એટલે એને કીધું પ્રભુ થાળ આરોગી લ્યો, આ તમે જમી લ્યો. એટલે ભગવાન કઈ જમ્યા નહીં, ન જમ્યા. પછી આને ક્રોધ ચડ્યો કે હું ઠેઠ પોકાણગઢ થી આવ્યો, અહીં દ્વારકા આવ્યો અને તોય કે રમતા નથી. તો આને શું કે મારું ખોટું લાગ્યું છે કે
તો ક્રોધમાં ઓલી પાણી ભરવાની જે રારી હોય ને એ ઠપકાય એ ઠપ કરે એમાં મૃત્યુ થાય એટલે ખંડિત એટલે પૂંજારી તો ખારો એ તો કરો કે તું કેવો છો કે મૂર્ખ્યો છો કે કેમ કે એ પાણી મૂર્તિ થોડીક ખાય કે હવે ત્યાં કીધું કે જમાડી દો એટલે અમે એમાં હું જમાડવા બેઠો તો પેલા કીધું હોત તો કે પાણી મૂર્તિ ન ખાય તો કે હાસા ભગવાન ક્યાં ક્યાં તે ગયા મર્યા ઘોડું હારવું હતું અજમલ 10 પુણ્ય દ્વારકા જતા ને ઘોડું લઈને જતા ઘોડું થાકતું નથી એવું હતું પૂજાથી દાને જ પકડે એમ કે આમ દરિયામાં શીખતા હોય ને તો ઘોડે મળે દીધો ધક્કો કે જ્યાં દરિયામાં ગયા તા કે ભગવાન આટા પાટા બાંધીને બેઠેલા આમ બળદેવ ત્યાં ખારા કે આ ભગવાન તમને કોને આ માર્યું મને નામ આપો અમે જીભ ખેંચી લઉં એની સમજ્યા હળ હાથમાં લઈને ત્યાં ક્રોધિત કે ભાઈ મને મારા લાડેલા ભક્તોએ મારી જારી એટલે મેં આટા પાટા બાંધ્યા છે હવે આ માણસને ઘૂસી ગયો મનમાં હવે આ મોતી મારવી ને આ ભગવાનને વાગે હવે આ આપણે 600 વર્ષ થયા બહુ વધીને ગયો અજમલ દાદા હવે દ્વારકામાં જયારે હતા ને એના 5000 ઉપર વર્ષ થઈ ગયા રાજા વર્ષ થઈ ગયા હવે ક્યાં અજમલ ને એ ભેટો થયો હોય કોઈ ભેટો કાંઈ થયું નતું પણ એવું આંકી મૂક્યો ને એની વાત જવા દો અત્યારે માણસ એ જ માને તો યાર રામાપીર પ્રગટ થઈને હું લ્યો કીધું હોય કે ભક્તિ કરો ધરતી અગમ ભેદ જાણો તો એમનો ક્યાંક મંદિર બનાવીને પૂજા કરો એવું રામાપીરે ક્યાંય એમને વાણમ નથી ભક્તિ કરો ધરતી અગમ ભેદ જાણો આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો હું કહું તે વસનું માલો જો તે કહું એ વસન માલજો તમે ભક્તિ કરી હોય દારૂ ન પીવાય ચોરી ન કરાય જુગાર ન રમાય પરમાટે ન કરાય પોતાની અસ્થિતિ બીજી મા બેન ને દીકરી સમાન આવો જો ભાવ જયારે રાખશે ને તેથી ભક્તિ થાય છે એ કહું તે વસનમાં હાલો એટલે આ રામાપીરે વચન આપ્યું કે આ 5 પ્રતિજ્ઞા તમારે પાળવી જોઈશે અને પછી તમે આ નિજ્યા ધર્મ એટલે પોતાનો ધર્મ એ માણસને એ જ નથી ખબર કે પોતાનો ધર્મ શું ખબર જ નથી ધર્મ એટલે આપણું કર્તવ્ય આપણા ફરજમાં જે આવતું હોય ને આપણને નાનપણથી મા બાપે મોટા કર્યા હોય બરોબર ને અને એમાં કવિએ ગાયું છે માં બીજા વગડાના વાહ જન્મી ને લોહી શીખી બીજે તો હાસી માં જલમ દેનારી હાસી માં આપણને જલમ દીધો તમતા થાવ ધરાવો ખાઈ લે શક ને તરત ખાઈ લે પણ તો ધુમાડો કરીને પાછો આવવાનો શું અહીંયા ખાય છે ધુમાડો કરવાનો લઈને પાછો આવે મને માતાજી રાડ્યું નાખતા કે બેટા મારે ખાવું છે જો ઘરે કહી છે માને જુવારી આવું હા બેટા જુવારી જાય તો એ બિચારી શું કે અહીંયા ધુમાડો થઈને પાછો આવે અહીંયા થાળ ધરાય જમીની છે તરત જમી લે તું ભાઈ જમી લે માથે હાથ થઈ મૂકે આ નોરતા ભોવા બેસ માટે ત્યારે એ માયા ન કીધું બેટા તું ખાઈ લે ભૂખ્યો ન રહે પણ આપણને રણનારી માં હોય એટલે એક દી ભૂખ્યા જાય ને એને હક ન થાય કે બેટા તું ખાઈ લે તરત બોલે હક ન થાય એટલે કબીર સાહેબે કીધું હાસી માતાની ખબર ન પડે કે ધૂણે મોવો આ તને જલમ દીધો નાનપણથી મોટો કર્યો છે ઉછીર્યો મા બાપે લગ્ન કર્યા એની મિલકત હતી આપી દીધી ક્યારે બિચારા કીધું મારી પૂજા કરી ક્યારે એમને કીધેલું પૂજા મારી કરી તો એ આપણા ફરજમાં નથી આવતું પૂજા ન કરો કઈ નહીં એમની ઘટપણમાં સેવા જ કરો સેવા કરવી પડે કરવી લોક ન કરવી તબ હવે ઓલીમાં ક્યાં અહીંયા વળગ્યા હવે તો જોરાયું રણનારી ને માથા ભટકાડ્યા મટે શું ફેર પડ્યો
એટલે નહીં સમજાતું. એમ હું કહું છું કે હાસી માતા તમારે જોઈએ ને તો આપણે જલમ દેનારી, એ સિવાય બીજી માં નથી. જનની જોર શીખી નહીં મળે, એને જોડે કોઈ આવે એવું નથી. અને એ આશીર્વાદ દીશે. એ જો ગઠપણ એનો પાળો ને તો એ આશીર્વાદ દઈ દીશે. અત્યારે જો ગુરુ કરે બરોબર, તો હવે આ મા બાપે ક્યારેય દાવો નથી કર્યો મારી પૂજા કરે એટલું કરવા. અને ગુરુ થાય ને એ પડખે પૈયું તો બે હાર્યો હોય. હવે હાલો હવે ગુરુનું પૂજન કરી લ્યો. બીજો કે હવે તમારે ગુરુને જે દક્ષિણા દેવી દઈ દો. હાલો એટલે આ માવતરે એટલું કર્યું, કોઈ દક્ષિણા નથી માગી આપણી પાસે, નથી કોઈ પૂજાનું આપણને કીધું. અને આ તો તરત ચાલુ થઈ ગયું. તરત ચાલુ થઈ એ કરી નો ચાલુ. તો કઈ રીતે હું એમ કહું છું કે ભાઈ આ પૂજા કર્યાથી જ્ઞાન થઈ જાય છે? એના પગનો ધોઈને પાણી પીવાથી કેમ એનો ઉદ્ધાર થઈ જાય છે? ગુરુ પાસે 10 રોગ લઈને બેઠા હોય એવા એવા. આ તો દેહ છે, અમારે અનેક રોગ પીડ્યા છે. હમણાં કોરોના આવ્યો નો ગુરુ ઘર ભેગા થઈ ગયા, મંદિરના તાળા મરાઈ ગયા. તો હાસવાદી તાળા ઉજા મારવા જોવે. પૂંજાથી નહીં વિશ્વાસ નથી. એ હાથે કહીને તાળું મારીને વિયો જાય. શું લેવા મારે છે કે એ 17 હોય, એને માથા ઘરેણા હોય, એટલે ઉપાડે નાલ્યો જાય. શોધને બીક જ ક્યાં છે? ગમે એનું ઉપાડ લે, એ ગમે એનું ઉપાડે. એને ક્યાં બીક છે? બીક આપણને છે. તો હું એમ કહું છું કે શોધને બીક નથી તો તમે તો સુધરશો. તમારે કોની બીક હોય? સપટે નાખે ને ક્યાંક તું માતાજીને વાંકમાં આવ્યો છો. શું આપણે વાંકમાં આવીએ છીએ? કાંઈ આવ્યા નથી. ઊભું કર્યું તઈ ને મઠ બનાવ્યો, એની પૂજા કરી, એના થાળ ધરાયા તઈ ક્યાં છે ને? આપણા ગોરખ રેતી કહી ગયા સેવ સુમાળે લાગશી ધરી દેવની પાસ, રમનારો રમી જો દેવને આવી નહીં વાસ. સુમાળે એટલે સાપડ્યું. સેવ ધરાવે, લાપસી ધરાવે, પણ એમાં કે દેવને વાયસી આવી નહીં. આ તો કે રમનારો રમી ગયો, અહીંયા મૂકીને ધુમાડો કરીને પોતે ખાઈ લીધું. રમનારો રમી જાય તો કે રમનાર રમે છે એને દેતા નહીં. અને નથી રમતો અહીંયા હું તમે થાળ ધરાવીને કરશો? એના કઈ ભૂખ લાગતી નથી. એના સુગંધ આવે ને દેવના વાયસે ન આવે, પણ રમનારો કઈ જાય બી. એટલે દાયલું નહીં રમતા એટલે થાળ ધરાવે. રમી જતા હોય તો રમી જતા દીની પછી બધી ક્રિયા આવે. રમતા હોય તો બાઈક રમાય રમતું હોય. અમુક ભૂવા ભગત કરતા સાપડિયું નાખી દે ને તાવામાં, પછી તેલ કાઢું થઈ જાય ને પછી બીજી ચોપડે બીજા ની થાય ઓહો અને પ્રગટ થઈ ગયા. પ્રગટ થયા ઊનું નથી લાગતું. ઊનું ક્યાંય લાગે? 20 સાપડિયું નાખે એટલે તાવો ઠેકી જાય, પાછો પડે જાય, તેલ પાછું પડે જાય. અને તો આ પાછું ચોપડતો હોય બીજે. અને પાછું ન પડતો હોય તો અત્યારે હાથમાં તમે કેમિકલ મારી દો તો તમને ઊનું ન લાગે. ભલે આ ઉકાળેલું હોય એને હરખે સાપડીઓ નહીં નાખવાની, હરખે આબુથી હાથ ધોવાઈ નાખવાના, પીસકે હવે ભોવાય છે નાખો તેલ ના. આપણે આની જ વાત છે. લાખો લોયા આ લોયણમાં એ ઉપદેશ લીધો તો ભાઈ લાખન કે તારા ઉપદેશ લેવો જોઈએ. એટલે એને ઉપદેશ લીધો. પછી તો ગુરુ મહારાજ સમજો ગાદીએ બેઠા હોય અને ભાષણ કરતા હોય ને બધા સાંભળતા જ લાખાને એમ થયું મજ્યું આ પદ મને આપે ને તો મને ઠીક આવે, બધા ભીગે લાગે અને સમજો આપણું ભાષણ સાંભળે. એમાં એકદમ કાકા ગાદી છે ગુરુ ગાદી અને આ ચલણ છે ને બે હાલી નીકળ્યા કે હાલો ગાદી છે લાખા, કે હાલો લાખાને ગમે તે હોય છે ને તો કે હાલો ને પાણી પીતા હતા. એમ કે કુવામાં ધક્કો દઈને ભાઈ એકલો વીવી ગયો, એકલો. બધા કહેતા ગુરુ મહારાજ કેમ ન આવ્યા, ગુરુ મહારાજ કેમ ન આવ્યા? એ કે ગુરુ મહારાજે મને આવો પદ આપી દીધો છે કે લાખા હવે મારી ઉંમર થઈ જાય છે,
હવે આપણે તું પદ સંભાળ એટલે જો આ મને તિલક કીધું છે ને બરોબર આપી દીધું. બધા વિચાર કરે કે હજી આ નવો નવો આને કઈ અભ્યાસ નથી, કઈ અનુભવ થયો નથી ને એમ ગુરુ મહારાજ આને પદ આપે જ ને તરત કેમ આપી દીધું? તરત કેમ આપ્યું? એટલે બધા આઈડિયો કર્યો કે લખાઈએ કે આપણે ગુરુ મહારાજ જયારે અહીંયા ગાદીએ બેહા ને કે ગરમ તેલ કરી નાય અને પછી બે હતા ગાદીએ પછી બે. હા એનું પરમાણ છે. ગુરુ ગાદી મળે એના આ તેલ ઊનું ન લાગે. સુધનવાદ તેલમાં તળ્યો તોય ઊનું નથી લાગ્યું એમાં. આ તમારે ઊનું ન લાગે તો આગે બનાવો આ બધાને ખબર પડે. આગે લાવો નહીં નાખો આ બધાને ખબર પડે કે મરવાનો હવે મરી જાય. એ તો તેલ લાયા કરાય ને આમ કે આમ કર્યું ને આને બધા સાંધા ઉપડી ગરમ સુક્યો ને બીનો કોઢિયો સાલ હોત લેવાય છે ધોળા સાંધા પડી ગયા અને પછી બોકા લાગ્યા. બોકા નાખ્યા ઓલી આવી લોયણ ને કે હવે રહેવાતું ને પીડા બહુ ઉપડે. હવે તું ક્યાં ને તો ગુરુ આવે કે ગુરુ એમ નહીં આવે. હવે કે તમે કરમ સૂકી ગયા તમારું. હવે લાખા કે 12 વર્ષે ગુરુ આવશે લેવા લાખાની સંભાળ. પણ કે તું એવો આંબો રોય અને એ ડાળ્યું 12 ગૌ જાય છે ને એટલે ગુરુ મહારાજ આવશે. કે એવો એ ક્યારે થાય 12 ગૌ ડાળ્યું થાય એ કે અંશેત્ર ખોલી નાખે. અને એ વખતમાં એની ભાઈ નાણું ખૂબ બહુ નાનું રાજા હતો. રાજકોટનો રાજા હતો. હીરાનો વેપાર હતો. લાખોમાં લેખાતો કરતો હીરાનો વેપાર. પણ કરમ સુક્યો બીનો કોઢિયો થયો કોડેના મૂલ. એ કોડેના મૂલ ને અંશેત્ર ખોલી નાખ્યા. એટલે કે હવે લાખન કે લોયન ને કે હવે ગુરુ મહારાજ આવશે કે હા આવશે ગુરુ મહારાજ આવશે. કે કુશી મારા ગુરુ નાખશે. ગુરુ આવે તાળા ઉઘડે એટલે હવે ગુરુજી પછી આયા. પણ ત્યાં તો ઓલી પીડા મટી હોય ને એટલો ટાઈમ જાય. એટલો ટાઈમ જાય ને મટી જાય ને પછી ગુરુ આયા ત્યાં. અને લાખાન કે આવું ન કરીશ આમાં કપટ કોઈનું હાલે નહીં. કે કપટ કોઈનું ન હાલે. અત્યારે કદાચ ભૂવા દાણા જોઈને એને ખોટ કરવું હોય ને કોકના પસાડવો હોય આપણે ભોજા ભગતે કીધું છે ને કે પૂરવના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ધૂણે કરે ઢીંગાણા લીલા નાળિયેર માગે. ભૂવા પાખંડી ભેગા થઈ લાગે લાકડું ભાંગે. જો બધા ભેગા થઈને તમને હેરાન કરવા ને તો કઈક આવું કાઢે ભાઈ તમે એક ગઢિયા નો મળે તમારો માતાજી નો માંડવો ભૂલી ગયા. એટલે માંડવો કઈ થોડી હતા થતો ને 1.5 લાખ હોય તે માંડવા થાય. અને ઓળે પાસ તોય તમારામાં જે તમને હેરાન કરવા આવે તે માંડવો થઈ ગયો હોય અને કઈક બનાવવા કાળ આપણે ઘરે અજુકતું બન્યું હોય એટલે વળે તેમ કહો કે ભાઈ માંડવો કર્યો પણ હજી રાગ નથી આવતો તો એ ક્યાંક તારી માનતા પૂજી નથી. કે જે માંડવા માનતા કરી ને એ જે પૂજી નથી ફરીને માંડવો કરવો જોઈએ. એટલે વળે પાસ તમારે આનું આ વહેતું રહે. એટલે એમાં કીધું છે એમ કે ધોણે મોહ હાસી માતાને જ ખબર ન પડે કે આ જલમ દીધો છે આપણને એ આપણે હાસી માં છે. એ તો એના બધી ખ્યાલમાં આવે જ ને. એટલે આમ કીધું છે હાસી માતા એને કહેવાય આપણે જલમ દેનારી કહેવાય. એની જે થાય એ સેવા આપણે કરવી એ આપણો ધર્મ છે. બાળ બચ્ચાને સંસ્કાર આપો ભણાવો ગણાવો એ આપણો ધર્મ છે. અત્યારે ધર્મ આને કહી નાખ્યો કે હાલો ધર્મે જવું છે મઢે ભેગા થઈને બેઠા હોય એટલે ધર્મ આને કહી નાખ્યો. અને એ પાછો ક્યાંક ધર્મ ના પાડે તું અમે છૂટી જ નહીં. ધર્મ ના પાડે. હવે ધર્મ કોઈ ના પાડે કઈ ક્યારે સાંભળ્યું તમે એવું કે ધર્મ ને ના પાડે એવું?
માં કોઈ દી ના પાડે. તો કેટલું ઊભું કર્યું છે ને કેટલું આમાં પાખંડ છે ને કેટલું હાસું છે નક્કી આપણે કરવાનું. નક્કી કરવા વાળા આપણે છીએ. આ જાણવું હોય તો અનુભવ આપણે કરવો જોઈએ. બરાબર ને? બાકી અગ્નિ બાળે ને બાળે. ત્યાં પીર હોય ગમે એ હોય એ અગ્નિને બાળવાનું એનું કામ છે એ બાળવાય નહીં. એ બાળક છે આપણે ગમે એટલે અગ્નિને અત્યારે પૂજા કરાવવા બરાબર યજ્ઞ કરે ને એમાં અગ્નિ નાહુતિ દે ઘી નકરું હોમે અને બાળી દે ઘી. બરાબર. હવે એ ઘી કુદરતી છે એ જો તમે ખાવ કે છોકરાને ખવાડો તો એ કામ કરશે. બાળી દીધા શું કામ કરશે? હાલો તમે યજ્ઞ કર્યો ગામમાં કે ભાઈ આપણે ગામ થઈને આ યજ્ઞ કરવા છે ડબ્બા માટે તમે બાળી દીધું. કદાચ ગામમાં આગ લાગી હોય તો હું ભીસી લઈશું આપણે બધું પાડી લે. એમ હું કહું છું કે અગ્નિની આપણે અગ્નિ શું લેવા આપણને મળ્યો છે કે એમાં રાંધીને તમે ખાઓ હજમ થઈ જાય. કાસું હજમ ન થાય રાંધીને ખાઓ તો તમને હજમ થઈ જાય સ્વાદે આવે. એ હાટું આપણને અગ્નિ કુદરતી રીતે મળ્યું છે. બરોબર ને? આ ધરતી આપણને મળે. કદાચ ધરતીની પૂજા કરશું તો ક્યારે ધરતી કપ અહીંયા નહીં થાય એવું બને? ન બને. થવાનું હોય એ થાય છે. પછી તમે ગંગાજી ની પૂજા કરે સદવા જાય ને ત્યાં આરતીઓ કરે ગંગાજી ની. હવે ત્યાં ગુરુ વાળા પૂજ્યા એ મટ્યા કે એટલે હું કરવા ફોન કર્યો તા કે ગંગામાં ની આરતી કરવી. એટલે ગંગામાં અહીંયા નથી આપડે ગામમાં કોઈ ગંગામાં એની આરતી કરો એ ક્યાંક બટા સારું થાય. હવે અહીંયા પાણી ની કદાચ તમે આરતી કરી તો અહીંયા નાવાનું હોય ને તાણ એટલું હોય હાંકડું લઈને નાતા હોય મૂળગીતા જાય અંતર વગાડતો તો પછી પૂજા તમે કરી છો ને કેમ તમને એ માતાજી બી ઝીલી નો લે? તમારો કોઈક છોકરો પડી ગયો હોય ટાઢું જ પાણી છે તો ટાઢું જ લાગે ભાઈ બીજું શું લાગે? એમાં શું લાગવાનું? ટાઢું જ લાગે છે. તો કે હું ગંગાજી નાઈ આવ્યો એટલે પણ પાણી અહીંયા પાણી છે અહીંયા આપડે પાણી હદુઆ નાવા જવાનું કીધું પાછી બોટલું ભરી નાઈ લાવે. તો આવા બધા નું પાપ ધોતા એમાં પાપ બતાવ્યું હોય એમાં હોય શું એમ હું કહું પાછું જેલું એ બધું પાપ જ હોય ને અહીંયા બધા ના છે ને પાપ એમાં ધોવાય અહીંયા કોઈ હોય. હવે મારી પાસે સબ ફેંકે છે અહીંયાના લોકો થાણા થઈ બહાર જવા જવું હોય તેમાં ડબલું ભરીને જાય એના કાંઈ ગંગાજી એવું મારી પાસે જઈ જાય. એટલે હવે આમાં શું આ નથી કીધું કે ભાઈ પાદરમાં જે તીરથ હોય ને એના માન હોય જ નહીં. તમે સોટેલા જાઓ ઠેઠ ક્યાંય ગુજરાત ના આવે હાલી ના આવે. સોટેલા વાળો અહીંયા સડે છે ડુંગરા એ તો વેપાર કરવા બે જાઓ કે આપડે આ કરો તો આપડે રોજી રોટી હાલ. અહીંયા દરરોજ સડે બિચારો એ શું કરે ખાય બિચારો. એટલે આ બધું આમ હાલ્યો છે. આ દુનિયા છે ને દેખા દેખી આમાં વધુ થયું કે ફલાણા ભાઈ જાય તીરથ કરવા દાડવાના આપણે જાય ફલાણા ભાઈ ખબર નથી આપણે ખબર છતાં હું જવું. હવે ગુરુ જ્ઞાન લીધું હોય તો ગુરુ જ્ઞાનમાં ચોખ્ખું કીધું સંતોએ કે જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો આ મુખે કયો ન જાય. જ્ઞાન ગંગા કીધી છે તો ઓલે પાણીની ગંગા અહીંયા જાય છે અને ઓલે ગુરુ વાળા જ લઈ જાય. હવે જ્ઞાન તો કુંડળ કઈ ગાડા બે વીવી ગયું પણ આમાં કઈક હવા કરવા મળે છે આપણને એવું દેખાય તાણ કરી કરીને લઈ જાય ગુરુ વાળા કે તમ તો આપણે કોઈ એનું માધ્યમ નહીં પણ આપણે ફરવા જવું એમ કરીને ઉભા રહે. આનંદ કરવા જવું કે આનંદ તો અહીં નથી થતો. આનંદ તો હવે એમ આનંદ બે રાજ્ય મૂકીને અહીંયા જવાનું. એટલે અત્યારે આમ હું તો હાલ્યો છે વાત તમને ફેટ આવી કે નહીં મારી વાત? બરોબર. સદગુરુ મહારાજ